52 ગજની ધજા, એટલે કહેવામાં આવે છે 52 ગજની ધજા છે આ ધજા. જો તમે આ રીતની આપણે ફટાકા મારે છે. આ રીતનું પાછું દ્રશ્ય કાંઈક મંદિરનું છે. માતાજી જય ગિરનારી. તો કેમ છો મિત્રો? હંધાઈ મજામાં જઈશું. કેમ કે ભાઈ આજ ગુજરાતનું ફેમસ મંદિર આપણે દર્શન કરવાના છે. કહેવાય ને કે ચામુંડમાનું ચોટીલા ધામ જવાના છે મિત્રો સાથે. તો સૌ સાથે મળીને આપણે દર્શન કરશું. તો વિડીયોમાં હજી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો આપણો ગાડી આવી ગઈ છે, આપણી ઇકો આવી ગઈ છે અને મિત્રો ઘણા છે આપણે, અને 9 જણા સાથે આપણે જાય છીએ. અને બી જો ડ્રાઈવરે આવી ગયો છે. જારી આપણા ડ્રાઈવર છે આ. તો આગળ આપણે જોઈએ કે ચેનલ પર જરી કામ સ્કીપ ન કરતા વિડીયોને, ને બહુ મજા આવશે જોવાની. તો માતાજીના દર્શન સૌ સાથે મળીને કરશું આપણે. તો ચાલો આગળ જોઈ. ભાઈ બેસી ગયા છે અને આપણે દરવાજો દઈ દી. હા ભાઈ, હા આજ નયનભાઈ આવી ગયા છે. આપણે જો હંધાઈ માણસો હંધાઈ બેસી ગયા છે. આ રીતનું જ ઈકો ભરાણો છે આપણો. માત કી હાલો ભાઈ, ગાડી ઉપડી ગઈ છે આપણી. અને થાર, નેનો થાર ભાઈ, નેનો થાર છે આ ભાઈની. નેનો થાર સમજ્યા? નેનો થાર ઉપડી ગઈ છે ને હવે જાય છે માતાજીના દર્શન માટે. આ આપણું ગામ છે, બાલોટ ગામ છે આપણું. જોઈ લો કેમ છે. બાકી નજર આવવાનું કાંઈ ઘટે? કાંઈ ન ઘટે બાપુ, જિંદગી ઘટે કે નહીં? તો ચાલો ચોટીલા ધામ પૂકી ગયા છે અને આપણે માતાજીનો પ્રસાદ લઈ લઈ. અને દુકાન આપણે સામે છે અને અંદાજ આપણે મિત્રો સાથે મને 2 આપી દીધો ભાઈ. ભેગા રાખો, અલગ અલગ કરવા. ભેગા રાખો, જબલા ડબલ કરો. તો આ રીતની અહીંયા ભાઈ દુકાન છે. પ્રસાદી લઈ લઈ. ચાલો પછી આગળ જોઈ. તો સૌ સાથે મળીને ફેમિલી સાથે જો આપણી ફેમિલી હતી છે. અને અમે ભાઈ દર્શન કરવા આવ્યા છીએ માં ચામુંડમાના. કહેવાય છે કે ભૂખરા ડુંગરવાડીનું કામ સારું છે માતાજીનું. એટલે બહુ આમ મનોકામના પૂરી બહુ આપણી થઈ જાય છે. અને પબ્લિક જો એમને ના હોય. હાલો આપણે આગળ જોઈ ને આપણે દર્શન કરશું. પબ્લિક સાથે જોવો તમે, બહુ ઝાઝી પબ્લિક આવી ગઈ છે. અને આ આપણા માણસો હતા છે આપણા ગામના જ. અને સામે જ આપણે મંદિરે જવાનું છે. જો મિત્રો આજ ચૈત્ર મહિનાની પૂનમ છે એટલે કહેવાય ને. એટલે જો આજની પબ્લિક ભાઈ જોઈ લો, જોડા મેલીને ઘણા લોકો વયા ગયા છે. ને આ રીતના ભાઈ જોડા પડ્યા છે પહેલે પગથિયે માં ચામુંડમાના. એટલે કે કહેવાય ને ભાઈ જો જય માતાજી. તો આ પેલું પગથિયું છે માં ચામુંડનું. અહીંથી ચાલુ કરીએ આપણે. અને આ રીતના સંપલા અને બૂટા અને ઘણા વસ્તુ જોઈ લો હવાઈના. અને આજ આખો દિને આજનો દિવસમાં જ એટલે કહેવાય ને કે આપણે તો બપોર પછી આવ્યા છીએ. સાંજની આરતી લેવાના છે આપણે. સૌ સાથે મળીને દર્શન કરશું. અને ભાઈ જો પબ્લિક આજનો માહોલ છે દુનિયાનો. અને પબ્લિકનું ભાઈ ભીડ બહુ છે આજની. અને જ્યાં આવીને નકરા સંપલા ને એવું બધું આવું બુકિંગ વયા ગયા છે. શું રીતે ભાઈ કે ભાઈ કહેવાય એવું છે કે બનોતી મેલીને જતા હોય એવું હોય છે કે છે. અને જો આજની પબ્લિક એટલે એવું હતું છે ભાઈ. હે ભાઈ આપણે આ ભાઈ હાથે સંપલા મેલીને વયા ગયા કઈ રીતે? હું કોઈ પબ્લિક સંપલા એટલા બધા પડ્યા છે પનોતી મૂકીને વહી ગયા એવું છે. હે એવું છે? અથવા આમ પનોતી મેલીને વહી જતા છે એવું હોય છે. જોજી ભાઈ એવું છે. આમાં છે
આપણી મંજિલ તરફ પૂગી ગયા છીએ. કહેવાય ને કે મા ચામુંડાના દર્શન કરાવું તમને. ચાલો આપણે અહીંયા પૂગી જ ગયા છીએ. જુઓ આપણી મંજિલે પૂગી ગયા છે. મા ચામુંડના દર્શન કરશું. ભાઈ અહીંયા નારિયેલ વધારવાના માં સ્વામીના શ્રીફળ વધારવાનું અહીંયા છે એમ પણ અહીંયા આપણે એનો અગરબત્તીનો ધૂણો છે એટલે આપણે આમાં નાખી દઈએ. માં ચામુંડના આરતીના દર્શન કર્યા તે પછી આપણે 52 ગજની ધજા એટલે કહેવામાં આવે છે 52 ગજની ધજા છે. આ ધજા જો તમે આ રીતની આપણે ફડાકા મારે છે. આ રીતનું પાછું દ્રશ્ય કાંઈક મંદિરનું છે.